આ છે આપણી વાડી આપણે આવી ગયા છીએ અત્યારમાં મોટર ચાલુ કરવા. મોટર ચાલુ કરી દેવી. નીચલા ભાગમાં પાણી તો 2 દીથી જતું હતું, પી ગયું છે. હવે ઉપલા ભાગમાં પાણી આપણે ચડાવવાનું છે. તમે જોઈ શકો છો તલ આપણા સરસ છે. આ છે આપણી મોટર. આપણે મોટર ચાલુ કરી દઈએ. મોટર ચાલુ કરી દીધી છે. હવે આપણે જઈશું ઉપર, પાણી જાય કે નહીં જોવા. આપણે ઉપલામાં પાણી ચાલુ છે, જોઈ શકો છો. વાલ ખુલ્લા છે પાણીના. આ ઉપર આપણે પાણી ચાલુ છે, જો પાણી પડે ચાલુ થઈ ગયું. હવે આપણે ઉપર જઈશું. 5-6 છોડવા છે રીંગણીના આપણે રીંગણા ઉતારવાના છે. ફોન આવ્યો તો ઘરેથી કે રીંગણા હોય તો લેતા આવજો શાક કરવા. વાડીના આપણે દેશી રીંગણા. રીંગણી આપણે એકાદી દેખાણી છે. એકાદા રીંગણું આવી છે. ઘેરે છે આપણે રીંગણી તો થોડી ઘણી. જો રીંગણું એક દેખાય છે, 2 છે. રીંગણા જોઈ શકો છો તમે, પ્યોર ઓર્ગેનિક માલ છે. બીજી તમને બતાવું આગળ. એક આ છે, એમાં એક આવ્યું છે નાનું એવું. આખા રીંગણા થાય એવું મસ્ત ગાનું. જોઈ શકો છો ક્વોલિટી, કાંઈ ઘટે નહીં. વસ્તુ સારી છે, એકદમ પ્યોર ઓર્ગેનિક. ઘેર માટે ખાવા માટે કરી છે આપણે. 5-10 છોડવા છે, 5-10 છોડવા ઘેરે છે આપણી પાસે. હવે આપણે જઈએ છીએ ઉપર જઈને ગાડી ચાલુ કરીને સીધા આપણે વ્યા જઈશું ઘેરે. તલમાં જુઓ તમે, સારી એવી બરકત છે, જોઈ શકો છો. હે ને ચકાચક તલ ઊભા હે ને, સાચી હમણાં તલ ઊભા છે આપણા. કાંઈ ઘટે એવું છે નહીં તલમાં. ઓન તો તલમાં સારું છે. બાકી હવે વરસાદ કઈ રીતે આવે છે એની ઉપર આધાર છે. આપણે જતા વાડીએ છીએ ઘેરે. કાકાનો ફોન આવ્યો કે પાણી બહાર જાય છે. ડીપનો હાંધો એક ક્યાંય ગયો છે, તમે જોઈ શકો છો. પાણીનું જોઈ શકો છો. પાણીનું પ્રેશર એટલે પૂરેપૂરું તમે જુઓ. ખાલી આ ફૂલ બાકાજી કે કેટલું પ્રેશર કરે છે. કામ વધ્યું છે આપણે થોડું. હવે એ કામ વાલ બંધ કરીને આપણે નિરાંતે હાંધો કરવો પડશે. હાંધો આપણે કરી નાખ્યો છે. હવે જોઈ લેવી આપણે. વાલ ચાલુ કરી. પાણી પાછું લીક નથી થતું ને કંઈમાં. તો હવે આ તો ખેડૂત કહેવાય. આવા તો જતણા થાય. આપણે વાલ અને ચાલુ કરી દઈશું. આ વાલને બંધ કરી દઈશું. બંધ કરી હવે આપણે જોઈ લઈશું. પાણી થઈ ગયું ચાલુ એકદમ, જોઈ શકો છો. આ રહ્યો આપણો હાંધો. ઓકે, આ મજા છે ભાઈ વાડીની, તમે જોઈ શકો છો. આ રસ્તો રહ્યો એ આપણી વાડીનો રસ્તો છે. આ આજુબાજુ વાડીયું છે, તમે જોઈ શકો છો. મજા આવી, મજા એકદમ મજા.